राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा. શ્રીમદ ભાગવતમાં સંક્ષિપ્ત રામાયણ પણ છે. ભગવાન રામના સમગ્ર ચરિત્રોનું સંક્ષેપમાં ભાગવતજીમાં ગાન કરવામાં આવ્યું છે. વંદન કરીએ ભગવાન રામના ચરણોમાં. આગળ નિવિરાજાના વંશનું વર્ણન આવ્યું. પરશુરામ દ્વારા ક્ષત્રિય સંહારની કથા આવી. ચંદ્રવંશનું વર્ણન, યયાતિનું ચરિત્ર આવ્યું. રંતિદેવની કથા આવી. આ રંતિદેવ એવા દયાળુ રાજા હતા, એવા દયાળુ. ભગવાન પણ પ્રસન્ન થયા, એમની પરીક્ષા કરી. કેટલા દિવસ ભૂખ્યા રહ્યા, થોડું ભોજન મળ્યું, શ્વાન બનીને દેવતાઓ આવીને એ લઈ ગયા, આપી દીધું. પ્રભુ પ્રસન્ન થયા ને માંગવાનું કહ્યું ને. રંતી દેવે કહ્યું કે આ દુનિયામાં ઘણા લોકોના જીવનમાં દુઃખ છે ભગવાન, એવી કૃપા કરો કે એ બધું દુઃખ મને મળી જાય, બધા આરામથી સૂએ અને હું જાગતો રહું. એવો દયાલુ રંતી દેવ. નવમ સ્કંદને વિરામ આપીએ, પ્રવેશ કરીએ દશમ સ્કંદ. આમ દશમ સ્કંદ કહીએ ને એટલે બધાના ચહેરા એવા ખીલી જાય, બધા એમ લાગે કે હવે ઠાકોરજી આવશે. પણ આ દરેક કથા ભગવાનની જ કથા છે. પ્રભુ સિવાય ઇતર આ ભાગવતમાં બીજું કોઈ છે જ નહીં. ભગવાન ક્યારે રાજાની કથા રૂપે કહે, ક્યારેક દેવોની કથા રૂપે ભગવાન પરિણમિત થાય, પણ આ બધા લીલા કરતા ભગવાન છે. સર્વ લીલા કરતા એવું પુરુષોત્તમ સહસ્ત્રનામમાં નામ આવે છે. આ જે કાંઈ લીલા થઈ રહી છે એ ભગવાન જ કરી રહ્યા છે. એટલે આ ભાગવતની દરેક લીલાનો કરતા ભગવાનને જ જાણવા. દશમ સ્કંદ નિરોધ લીલા, 90 અધ્યાય. 3 અધ્યાય મહાપ્રભુજી પ્રક્ષિપ્ત માને છે. જે તમે મંગલાચરણમાં આપણે બોલીએ છીએ, ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ તથા ષડભી વિરાજતે યૌસવ પંચધા હૃદયે મમ. આ એક શ્લોક તમે મંગલાચરણનો બોલો ને, આ પ્રકરણ વિભાગ છે. અને એક શ્લોકમાં મહાપ્રભુજી આખા દસમ સ્કંદનું સ્મરણ કરે છે, એને પ્રકરણ બતાવી. તો કાલે આપણે પછી ચર્ચા નીકળશે એટલે કરીશું. અત્યારે આપના બધાના ચહેરામાં ભગવાન ક્યારે આવશે એની વાટ દેખાય છે મને, એ ઇંતજાર આપની આંખોમાં દેખાય છે. એટલે બીજે બધે સમય બગાડવા કરતા ઉતાવળે ગોકુલ તરફ જઈએ અને પછી કાલે એ દશમ સ્કંદની વિસ્તારથી ચર્ચા આપણે કરીશું. આ નિરોધ લીલા છે. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદા આસક્તિ નિરોધ. સૌથી મોટું હૃદય ભગવાનનું. 12 અંગોમાં બાકી બધા અંગો આંખથી દેખાય, પણ હૃદય આંખથી ન દેખાય. એ તો અનુભવાય, એને તો પામવાનું હોય. આ દશમ સ્કંદ ભગવાનનું હૃદય છે. ચર્ચા કરીશું એના પર વિસ્તારથી કાલે. પ્રવેશ કરીએ અને મહારાજ રાજા વાત કરતા, સુખદેવજીને પ્રશ્ન કરતા, સહજ પોતાના ભાવોને પ્રગટ કરતા બોલ્યા, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્યામ ચોભય વંશાનામ ચરિતમ પરમાદ્ભુતમ. ગુરુદેવ, અત્યાર સુધી આપે ઘણી કથાઓ વિસ્તાર કરી, સંક્ષિપ્ત કરી, બધું જ થયું, પણ હવે મારા ઈષ્ટની કથા આવે છે. એટલે હવે સંક્ષિપ્ત ન કરતા હવે વિસ્તારથી કહેજો. જે મારા ઈષ્ટ, મારા આરાધ્ય, મારા ભગવાન શ્રી કૃષ્ણ યદુકુળમાં પ્રગટ થયા એનો વિસ્તારથી આપ વર્ણન કરજો. નિવૃત્ત તર્ષઈ રૂપગીયમાનાત ભવૌ સદા છોત્ર મનોભિરામાત કૌત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુઘ્નાત. કોણ એવો આત્મઘાતી જીવ હશે જેને ભગવાનની કથામાં રસ નહીં આવતો હોય? એટલામાં સુતજી બોલ્યા, એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયા સકીસ ભગવાન અથ વિષ્ણુરાતમ. એમ થાય કે સુખદેવજી અને પરીક્ષિત મહારાજ કથા વાત ચર્ચા અને કથા ગાઈ રહ્યા છે, એમાં વચ્ચે સુત ઉવાચ ક્યાંથી આવ્યું? સુતજી ક્યાંથી બોલ્યા? તો કહું, જ્યારે પરીક્ષિત મહારાજે ભગવાન વિશેના પ્રશ્નો પૂછ્યા ને, એ સાંભળતાની સાથે જ સુખદેવજીનું ધ્યાન ભગવાનમાં લાગી ગયું, સમાધિ લાગી ગઈ. અને ચિંતા થઈ ભગવાનને કે સુખદેવજીની સમાધિ લાગી ગઈ તો પરીક્ષિતને કથા કોણ કહેશે?
એનો ઉદ્ધાર કેમ થશે? તો એ જ ક્ષણે ભગવાન સુખદેવજીના હૃદયમાં આવીને બિરાજી ગયા. એટલે અહીંયા શબ્દ વપરાયો સ ભગવાનથ વિષ્ણુરાતમ. એટલે કે હવે સુખદેવજી કથા નહીં કે હવેની કથા ભગવાન પોતે કહેવાના છે. અને એટલા માટે સુતજી વચ્ચે બોલ્યા. દશમ સ્કંદના વક્તા પ્રભુ પોતે છે. અનેક પ્રશ્નો કર્યા છે. બલરામજી તો રોહિણીજીના ગર્ભથી પ્રગટ થયા, પછી દેવકીજીના પુત્ર કેમ કહેવાયા? ભગવાન વસુદેવજીનું ઘર છોડીને વ્રજમાં કેમ વસ્યા? અને નંદાદી ગોપો સાથે ક્યાં ક્યાં પ્રભુએ નિવાસ કર્યો? પ્રભુએ વ્રજ તથા મધુપુરીમાં રહીને કઈ કઈ લીલાઓ કરી? અને કંસ તો મામા હતા, છતાં એમને કેમ માર્યા? પ્રભુ દ્વારિકાપુરીમાં યદુવંશીઓ સાથે કેટલા વર્ષ નિવાસ કર્યા? પ્રભુની પત્નીઓ કેટલી હતી? આવા અનેક પ્રકારના પ્રશ્નો પરીક્ષિત મહારાજે સુખદેવજીને પૂછ્યા. કહ્યું કે ખબર હતી એટલું પૂછ્યું છે, અને ઘણું બધું પૂછવાનું રહી પણ ગયું છે. આપ મેં પૂછ્યું એટલું જ ન કહેતા. જે પ્રભુની અનંત લીલાઓ છે એ લીલાઓને હૃદય ખોલીને આપ કહેજો. અને જ્યાં આમ કહ્યું ત્યારે કહ્યું કે પ્રભુની કથા, પ્રભુના પ્રશ્નો એ તો ગંગાજીની જેમ ત્રણેયને પાવન કરનારા છે. ભૂમિ પર ભાર વધ્યો છે, અને જ્યાં ભાર વધ્યો અને ભૂમિ ગાયનું રૂપ ધારણ કરીને બ્રહ્માજી પાસે આવી. બ્રહ્માજીએ કહ્યું કે તારા દુઃખને હું જાણું છું, ચાલ ક્ષીર સાગર પર જઈએ. અને પુરુષ સૂક્ત દ્વારા સ્તુતિ કરી છે. ભગવાન ધ્યાનમાં આવ્યા બ્રહ્માજીના. કહ્યું કે દેવતાઓને કહી દો ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરીને પહોંચી જાય બ્રજમાં. હું થોડા જ સમયમાં બ્રજમાં આવીશ. ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરીને પહોંચ્યા છે દેવતાઓ બ્રજમાં. કોઈ વૃક્ષ બન્યું, કોઈ ગાય બન્યું, કોઈ લતા પતા ગુલબ ઔષધિ બન્યું. અનેક અનેક રૂપ ધારણ કરીને દેવતાઓ આવ્યા છે. અહીંયા વસુદેવ અને દેવકીના વિવાહ થઈ રહ્યા છે. અને એક વ્યક્તિ આખા વિવાહની જવાબદારી લઈને બેઠો છે, બધી જ વ્યવસ્થાઓ કરી રહ્યો છે, અને એ છે દેવકીજીનો ભાઈ કંસ. કારણ કે જવાબદારી કોઈ અહંકારીને મળે તો એને આનંદ આવે. બધી જ વ્યવસ્થા કરી દીધી છે. મારી બહેનને વળાવવા હું પોતે જઈશ. અને જ્યાં રથની લગામ ખેંચી એટલામાં ગડગડ ગડગડ કરતો અવાજ આકાશમાં થયો, અને આકાશવાણી થઈ કે મૂર્ખ, તું જેને વળાવવા જઈ રહ્યો છે એનો 8મો ગર્ભ તારો કાળ થશે. અને જ્યાં આ શબ્દો કાનમાં પડ્યા, આવ્યો આવેશમાં કંસ પોતાનું ખડગ ખેંચ્યું, કેશથી પકડ્યા દેવકીજીને, અને જ્યાં મારવા જાય વસુદેવજી હાથ પકડ્યો. અરે બહેન, નાનીને મારીશ? નાની બહેનને મારીશ? નાની બહેન તો દીકરીની જેમ કહેવાય, અને એને મારીશ તો તારી યશ, કીર્તિ, ધન, વૈભવ બધું જ ખતમ થઈ જશે. હું તને વચન આપું છું, અમારે જે બાળક થશે તને આપી દઈશું. કારાગૃહમાં રાખ્યા છે. 6 બાળકો થયા, 6ને માર્યા. કહેવાય કે આ 6 દેવકીજીના દોષ હતા. હવે પ્રભુને પધારવાનો કાળ આવ્યો. 7મા શેષજી પધાર્યા છે. માયાને કહ્યું કર્ષણ કરીને રોહિણીજીના ગર્ભમાં પધરાવો. અને રોહિણીજી ગોકુલમાં રહેતા એમને પધરાવ્યા. અને શેષજી મોટા ભાઈ રૂપે પધાર્યા છે. પ્રભુને પધારવાનો કાળ આવ્યો. અનુકૂળ ગ્રહ નક્ષત્રો ગોઠવાયા. આપણે ત્યાં આજે પણ જન્માષ્ટમી હોય તો હવેલીમાં આ 8.5 શ્લોકો બોલવામાં આવે છે. 5 તત્વોની શુદ્ધિનું વર્ણન કર્યું છે. અને સુખદેવજી એ કાળનું વર્ણન કરતા બોલ્યા, અથ સર્વ ગુણોપેત કાલઃ પરમ શોભન યર્હેવાજરજન્મક્ષ શાંતક્ષ ગ્રહતારકમ દિશઃ પ્રસેદુર ગગનમ નિર્મલોડુ ગણોદયમ મહીમંગલ ભૂઇષ્ઠ પૂરગ્રામ વ્રજાકરા. वर्णन किया है सुखदेव जी ने. ग्रह नक्षत्र अपने अपने स्थान में जा बैठे और उत्तम काल आया. दिशाएं देदीप्यमान होने लगी. यज्ञ कुंड में शांत थયેલો अग्नि प्रज्वलित थवा लाग्या. मंद मंद जलधरा थवा लागे. ववौ वायु सुख स्पर्श पुण्य गंधव शुचि. धीमे धीमे मंद शीतल सुगंधित वायु आवा लाग्यो. आकाश में दुंदुभियोना नाद थवा लाग्या. मध्यरात्रि આવી છે. અપ્સરાઓને થયું કલાનિધિ પધારવાના છે. અમારી કલા સમર્પિત કરીએ. અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. श्री गिरिधर आगे नाचूंगी. श्री गिरिधर आगे नाचूंगी. नाच नाच पिए
नाच नाच पिय रस करी जाऊं, प्रेमी जन को जाचूंगी, श्री गिरधर आगे नाचूंगी। છમ 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 નુપુરના ધ્વનિઓ ગુંજવા લાગ્યા, ડમ 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 ઢોલના નગારાઓ વાગવા લાગ્યા, દુંદુભીઓના સ્વર ભરાવા લાગ્યા, અને મધ્યરાત્રિએ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય। તમદ્ભુતમ બાલકમંબુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા જુદાયુધમ શ્રીવત્સલક્ષ્મમ ગલસૌભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ। ચતુર્ભુજ રૂપે નારાયણ પ્રગટ થયા, યાદ અપાવ્યું વસુદેવ દેવકીને, તમે માંગ્યું હતું કે મારા જેવો દીકરો તમારે થાય, મારા જેવું આ જગતમાં બીજું કોઈ નથી, એટલે હું પોતે આવ્યો છું। વસુદેવ દેવકીએ કહ્યું પણ દીકરાની વાત હતી, ભગવાનની વાત નહોતી। દ્વિભુજ બની જાઓ, પ્રભુ દ્વિભુજ બન્યા, બાળકનું રૂપ લીધું, આજ્ઞા કરી મને લઈ જાઓ, ત્યાં ગોકુલમાં માયાનો જન્મ થયો છે, નંદ બાબાને ત્યાં મને પધરાવો ને માયાને લઈને આવો। વસુદેવજી એક ટોપલો લઈ રેશમી વસ્ત્ર બિછાવી લાલનને પધરાવ્યા, ટોપલામાં માથે મૂક્યા લાલન, અને પ્રભુ જેના માથે બિરાજે એની તો બધી બેડીઓ ખુલી જાય। બધેથી રસ્તાઓ મળ્યા છે, યમુનાજીએ માર્ગ આપ્યો છે, પહોંચ્યા છે ગોકુળમાં। ગોકુળમાં માયાનો જન્મ થયો છે, બધા જ સૂઈ ગયા છે, લાલનને પધરાવ્યા, લીધી માયાને ટોપલામાં, લઈને પાછા આવ્યા। માયા આવી એટલે અવાજ કરે અને જોર જોરથી રડવા લાગ્યા, બધા જાગી ગયા, અને જાગ્યા એટલે બધાને સમાચાર મળ્યા, કંસને જઈને સમાચાર મળ્યા છે, અરે 8મા ગર્ભનો પ્રસવ થયો છે, દીકરીનો જન્મ થયો છે। અને જ્યાં સમાચાર મળ્યા દીકરી છે, કંસ દોડતો દોડતો આવ્યો, પગથી પકડી દીકરીને જ્યાં મારવા જાય, આકાશમાં ગઈને અષ્ટભુજાળી માયા થઈ, કહ્યું મૂર્ખ, તને મારનારો તો ક્યારનો બીજે પહોંચી ગયો છે। અસુરોની સભા બોલાવી છે, મથુરામાં ભલે ને સભા કરતો, આપણે તો પહોંચી જઈએ ગોકુળમાં નંદ મહોત્સવ કરવા। રાત્રિનો સમય છે, અને રાત્રિના સમયે શુકનો થઈ રહ્યા છે નંદ બાબાને। સ્વપ્નમાં સુંદર બાલકનું સ્વરૂપ દેખાય છે। નંદ બાબા સૂઈ ગયા હોય અને સુંદર મુખારવિંદ દેખાય લાલનનું, અને અધર પર વેણું મૂકીને લાલન વેણુનો નાદ કરે। આંખો ખુલે નંદ બાબાની, અરે આ બાળક કોણ છે? પાછા સૂઈ જાય। સૂઈ જાય એટલે પાછું સ્વપ્ન આવ્યું, ચરણારવિંદમાં સુંદર નુપુર ધરેલું કોઈ નાનકડું બાળક નંદાલય આંગણામાં છમછમ 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 કરતું દોડી રહ્યું છે। સુંદર શોભા લાલનની જુએ અને ફરી નેત્રો ખુલે, અરે આ બાલક છે કોણ? ફરી સૂઈ જાય અને ફરી સુંદર સ્વપ્ન આવે, ચારે બાજુ ગાયોને લઈ અટક અટક ચલાવતું કોઈ સુંદર બાળક ગૌચારણ કરતું કરતું નંદાલયની ગૌશાળામાં આવી રહ્યું છે। ફરી આંખો ખુલે અને આમ કરતા કરતા આખી રાત વીતી છે, પ્રભાત થઈ, માનો આજે વ્રજમાં સોનાનો સૂરજ ઉગ્યો છે। સૂરજના સુવર્ણમય કિરણો ધરતી પર પથરાયા, અને એમ લાગે જાણે ધરતી મારાણી સોનાની ઓઢણી ઓઢીને નંદ મહોત્સવનો આનંદ લેવા આવી છે। આ મોરને એમ થયું, અરે આ તો અમારા પીછાને ધારણ કરનારા પરમાત્મા આયા છે, લાવો પહેલી વધાઈ વ્રજને અમે આવીએ। અને કેવો કેવો ના સ્વર નંદાલયની અગાસી પરથી કરવા લાગ્યો મયુર, જાણે બધાને બધાઈ આપતો હોય। પ્રભુને થયું, અરે હું આવ્યો ને આ કોઈ વ્રજવાસીઓ સ્વાગત નથી કરતા, એટલે પ્રભુએ રડવાનું શરૂઆત કરી। જોર જોરથી લાલન રડવા લાગ્યા, અને ભાભીને બાળક થવાનું હતું એટલે નંદ બાબાના બહેન ત્યાં રહેવા આવ્યા છે ભાભી પાસે। જ્યાં સુતિકા સદન પાસેથી નીકળ્યા, બાળકના રડવાનો સ્વર સંભળાયો, દોડતા ગયા અને જુએ તો યશોદાજીની પાસે નીલમણી અલૌકિક સુંદર બાળક પોઢેલું છે। અને જોતાની સાથે એનું અલૌકિક સૌંદર્ય જોઈને થયું, આ કોઈ દીકરો નથી થયો, આ તો પરમાત્મા પોતે આવે। અરે યશોદા જાગ, ધન્ય યશોદા ભાગ્ય તિહારે, જીન એસો સુત જાયો હો। અરે તારા તો કેવા ભાગ્ય છે, તે કેવો અલૌકિક બાળકનો જન્મ આપ્યો છે। અને યશોદાજી તો જ્યાં જાગ્યા અને લાલનને જોયા ને છાતીએ ચાપ્યા, ચોધાર આંસુએ રડવા લાગ્યા, મુખમાંથી એક શબ્દ નીકળતો। અને નંદ બાબા તો વહેલા જાગીને ગૌશાળામાં સેવામાં જતા રહેલા। સુનંદાજી ભાગતા 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 ગયા રસોડામાં, મિશ્રીનો ડબ્બો ખોલ્યો, બંને મુઠ્ઠીમાં મિશ્રી ભરી ભાગતા ભાગતા ગયા ગૌશાળામાં। બાબા બધાઈ હે, બધાઈ હે, બધાઈ હે। અરે કહા ભયો,
अरे बहुत आनंद के समाचार है। अरे कह तो सही कहा भयो। अरे એટલામાં સુનંદાજી બોલ્યા, હેરી હે નંદરાય કે આનંદ भयो। हेरी है भैया हो आज नंद राय के आनंद। एक साथ बेसेला બધા હેરી હે हाथ ऊंचा करी भैया हो आज नंद राय के आनंद भयो। ब्रज में बधाई मिली है, सब आनंद कर रहे हैं। दही दूधनी मटकी લઈને ગોવાળો આવી રહ્યા છે નંદાલય તરફ। ગોપીઓ શણગાર સજી રહી છે અને શણગાર સજી થતી બધાઈ આપતી આપતી નંદાલયમાં આવવા લાગી। नाचत गोपी करत कुलाहल मंगल चार थयो। एक साथ हेरी है भैया हो आज नंद राय के आनंद भयो। राती पियरी चोली पहरे नौतन झूमक सारी। चोवा चंदन अंग लगाए सेंदूर मांग एक साथ सवारी। हेरी है भैया हो आज नंद राय के आनंद भयो। माखन दूध दह्यो भर भाजन सकल ग्वाल आए। बाजत बैन पखावज महुवर बाजत बैन पखावज महुवर गावत गीत सुहाए। हेरी है नंद घेरा नंद भयो जय कन्हैया लाल की ब्रज में आनंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद 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 भयो जय कन्हैया लाल की ब्रज में आनंद भयो जय कन्हैया लाल की ब्रज में आनंद भयो जय कन्हैया लाल की ब्रज में आनंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की दाऊ जी को भैया भयो जय कन्हैया लाल की राधा जी को सैया भयो जय कन्हैया लाल की राधा जी को सैया भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की। नंद लाला प्रकट भय आज बीरज में लड़ुआ बटे। नंद लाला प्रकट भय आज बीरज में लड़ुआ बटे। नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की ब्रज में आनंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की आनंद आनंद भयो जय कन्हैया लाल की यशोदा को लालो भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की ब्रज में आनंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो
જય કનૈયા લાલ કી ગોકુળમાં જ દિવાળી હરે ગોકુળમાં જ દિવાળી પ્રગટ થયા વનમાળી પ્રગટ થયા વનમાળી ગોકુળમાં હરે ઘેર ઘેરથી ગોપીઓ આવે હરે ઘેર ઘેરથી ગોપીઓ આવે હરે મન ગમતા સાજ સજાવે હરે મન ગમતા સાજ સજાવે વાલાજીના ગીત ગાવે વાલાજીના ગીત ગાવે ગોકુળમાં હરે ગોકુળમાં જ દિવાળી હરે ગોકુળમાં જ દિવાળી હરે ગોકુળમાં જ દિવાળી નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ब्रज में आनंद भयो જય કનૈયા લાલ કી आनंद आनंद भयो જય કનૈયા લાલ કી नंद घेर आनंद भयो જય કનૈયા લાલ કી ब्रज में आनंद भयो જય કનૈયા લાલ કી नंद घेर आनंद भयो જય કનૈયા લાલ કી आनंद आनंद भयो જય કનૈયા લાલ કી हाथी दीने घोड़ा दीने और दीने पाल की हाथी दीने घोड़ा दीने और दीने पाल की नंद घेर आनंद भयो जय कन्हैया लाल की ब्रज में आनंद भयो जय कन्हैया लाल की नंद घेर आनंद भयो जय कन्हैया लाल की आनंद आनंद भयो जय कन्हैया लाल की लड्डू दो नंद बाबा लड्डू दो नंद घेर आनंद भयो जय कन्हैया लाल की आनंद आनंद भयो जय कन्हैया लाल की नंद घेर आनंद भयो जय कन्हैया लाल की आनंद आनंद भयो जय कन्हैया लाल की नंद घेर आनंद भयो जय कन्हैया लाल की आनंद आनंद भयो जय कन्हैया लाल की नंद घेर आनंद भयो जय कन्हैया लाल की नंद घेर आनंद भयो जय कन्हैया लाल की आजे वधामणा रे गोकुळ गाममा આજે વધામણા રે ગોકુળ ગામમાં यशोदाए कान कुंवर जाया वधामणा रे गोकुळ गाममा આજે વધામણા રે ગોકુળ ગામમાં जय हो सावरे सवारना यशोदा जी जागिया સવરે સવારના યશોદાજી જાગિયા कृष्ण मुख जोई हर खाया वदामणा रे गोकुळ गाममा આજે વધામણા રે ગોકુળ ગામમાં नंद घेरानंद भयो जय कन्हैया लाल की ब्रज में आनंद भयो जय कन्हैया लाल की हाथी दीने घोड़ा दीने और दीने पाल की हेलो घेर घेर थी निकली व्रजनी गोवालनी घर घर थी निसरी व्रजनी गोवालनी नवा नवा साजने सजाया वदामणा रे गोकुळ गाममा આજે વધામણા રે ગોકુળ ગામમાં नंद घेरानंद भयो जय कन्हैया लाल की ब्रज में आनंद भयो जय कन्हैया लाल की आनंद आनंद भयो जय कन्हैया लाल की हाथी दीने घोड़ा दीने और दीने पाल की नंद घेरानंद भयो जय कन्हैया लाल की
વૈષ્ણવનો નાથ આવ્યો આહિરને ઝૂંપડે. ગોપીઓએ પ્રેમથી ઝુલાવ્યા વધામણા રે ગોકુળ ગામમાં. આજે વધામણા રે ગોકુળ ગામમાં. જય હો. મારે ધન્ય આજની ઘડી તે રળિયામણી. મારે ધન્ય આજની ઘડી તે રળિયામણી. મારે મારો વાલોજી પધાર્યાની વધામણી હોજી રે વધામણી હોજી રે ધન્ય આજની ઘડી તે રળિયામણી. મારે ધન્ય આજની ઘડી તે રળિયામણી. મારે પૂરે સોહાગણ સાથીઓ. મારે પૂરે સોહાગણ સાથીઓ. મારે જેમ મલપંતો આવે હરી હાથીઓ જીરે હાથીઓ જીરે ધન્ય આજની ઘડી તે રળિયામણી. મારે ધન્ય આજની ઘડી તે રળિયામણી. મારે ધન્ય આજની ઘડી તે રળિયામણી. મારે ધન્ય આજની ઘડી તે રળિયામણી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. બ્રજ में આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. બ્રજ में આનંદ ભયો જય કનૈયા લાલ કી. नंद लाला प्रगट भय आज बीरज में लड़ुआ बटे. नंद लाला प्रगट भय आज बीरज में लड़ुआ बटे. ओ नंद लाला प्रगट भय आज बीरज में लड़ुआ बटे. नंद लाला प्रगट भय आज बीरज में लड़ुआ बटे. हाँ लड़ुआ बटे लाला मठड़ी बटे. लड़ुआ बटे लाला मठड़ी बटे. लड़ुआ बटे लाला जय हो. लड़ुआ बटे लाला मठड़ी बटे. लड़ुआ बटे लाला मठड़ी बटे. ओ नंद लाला प्रगट भय आज बीरज में लड़ुआ बटे. नंद लाला प्रगट भय आज बीरज में लड़ुआ बटे. નંદ ઘેરા નંદ ભયો. जय कन्हैया लाल की. નંદ ઘેરા નંદ ભયો. जय कन्हैया लाल की. ब्रज में आनंद भयो. जय कन्हैया लाल की. ब्रज में आनंद भयो. जय कन्हैया लाल की. बाबाजी 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 नंद घेरा नंद भयो. जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो. जय कन्हैया लाल की. ब्रज में आनंद भयो. जय कन्हैया लाल की. दाऊ जी को भैया भयो. जय कन्हैया लाल की. दाऊ जी को भैया भयो. जय कन्हैया लाल की. राधा जी को सैया भयो. जय कन्हैया लाल की. राधा जी को सैया भयो. जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो. जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो. जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो. जय कन्हैया लाल की. ब्रज में आनंद भयो. जय कन्हैया लाल की. ब्रज में आनंद भयो. जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो. जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो. जय कन्हैया लाल की. मिलजुल के सब सखिया आई. 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 नंद द्वार पे मंगल गाए. नंद द्वार पे मंगल गाए. अरे नंद द्वार पे मंगल गाए. नंद द्वार पे मंगल गाए.
आज यशोदा पे जाए बलिहार बीरज में लड़ुआ बटे आज यशोदा पे जाए बलिहार बीरज में लड़ुआ बटे अरे लड़ुआ बटे लाला मठड़ी बटे लड़ुआ बटे लाला मठड़ी बटे अरे लड़ुआ बटे लाला मठड़ी बटे लड़ुआ बटे लाला मठड़ी बटे ओ नंद लाला प्रकट भई आज बीरज में लड़ुआ बटे नंद लाला प्रगट भई आज बीरज में लड़ुआ बटे हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की हे गोकुल में आनंद भयो जय कन्हैया लाल की हे यशोदा को लाल आयो जय कन्हैया लाल की हे हाथी दिए घोड़ा दिए और दिए पाल की हे जवान को लड्डू पेड़ा बुढ़न को लापसी हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की अरे नंद बाबा लड्डू दो लड्डू दो लड्डू दो नंद बाबा मठड़ी दो मठड़ी दो मठड़ी दो हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की जय हो आप सबको नंद महोत्सव की बधाई हो, बधाई हो बधाई हो, बधाई हो बधाई हो। बधाई हो नंद घेरा नंद भयो जय कन्हैया लाल की ब्रज में आनंद भयो जय कन्हैया लाल की आनंद आनंद भयो जय कन्हैया लाल की ब्रज में आनंद भयो जय कन्हैया लाल की यशोदा को लाल भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की आनंद आनंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की आव्या श्री गोकुल तारवा छबिलो लाल आव्या श्री गोकुल तारवा આવ્યા શ્રી ગોકુળ તારવા છબીલો લાલ આવ્યા શ્રી ગોકુળ તારવા आव्या श्री गोकुल तारवा छबिलो लाल आव्या श्री गोकुल तारवा આવ્યા શ્રી ગોકુલ તારવા છબીલો લાલ આવ્યા શ્રી ગોકુલ તારવા हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की ब्रज में आनंद भयो जय कन्हैया लाल की आनंद आनंद भयो जय कन्हैया लाल की यशोदा को लालो भयो जय कन्हैया लाल की ब्रज में आनंद भयो जय कन्हैया लाल की आनंद आनंद भयो जय कन्हैया लाल की हाथी दीने घोड़ा दीने और दिने पाल की हाथी दीने घोड़ा दीने और दिने पाल की जवान को लड्डू पेड़ा बूढ़न को लापसी नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल नटवर की नानो रे कानो रमे छे मारी कैद मान નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં फूल कुंवर नंद कुंवर नटवर नानो रे केड़ी दड़ो काना हाथ मान નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં नंद घेरा नंद भयो जय कन्हैया लाल की ब्रज में आनंद भयो जय कन्हैया लाल की आनंद आनंद भयो जय कन्हैया लाल की बाबाया ने वादळ उमट्या વાયા ને વાદળ ઉમટ્યા गोकुळ मा हो गोकुळ माट हुक्या मोर मळवा आवो सुंदर वर्षा मळ्यावा વાયા ને વાદળ ઉમટ્યા नंद
અરે દાણ માગે કાનુડો દાણ માગે, અરે એની મીઠી મોરલીના બાણ વાગે, કાનુડો દાણ માગે. અરે દાણ માગે કાનુડો દાણ માગે. હે અષાઢુચારમ મેઘમલ્હારમ, અષાઢુચારમ મેઘમલ્હારમ, બની બહારમ જલધારમ, દાદુરીડકારમ મયુરપુકારમ, તડિતતારમ વિસ્તારમ, નાલહી સંભારમ પ્યાસ અપારમ, નંદકુમારમ નિર્ખ્યારી. નિર્ખ્યારી કહે રાધે પ્યારી મેં બલિહારી, ગોકુળ આવ્યા ગિરધારી રે જીરે, ગોકુળ આવ્યા ગિરધારી રે જીરે, ગોકુળ આવ્યા ગિરધારી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, ब्रज में आनंद भयो, જય કનૈયા લાલ કી, आनंद आनंद भयो. જય કનૈયા લાલ કી. शोभा सलूणा श्यामनी तुझो ने सखी, शोभा सलूणा श्यामनी. શોભા સલુણા શ્યામની તુજો ને સખી, શોભા સલુણા શ્યામની. कोटि दर्पणे लजावे मुखड़ू, કોટી કંદર્પને લજાવે નું મુખડું. फीकी पड़े छे कड़ा कामनी तुझो ने सखी, शोभा सलूणा श्यामनी. હા શોભા સલુણા શ્યામની તુજો ને સખી, શોભા સલુણા શ્યામની. नंद घेरा नंद भयो, જય કનૈયા લાલ કી, ब्रज में आनंद भयो, જય કનૈયા લાલ કી, आनंद आनंद भयो. જય કનૈયા લાલ કી, नंद घेरा नंद भयो, જય કનૈયા લાલ કી, आनंद आनंद भयो. જય કનૈયા લાલ કી, नंद घेरा नंद भयो, જય કનૈયા લાલ કી, नंद घेरा नंद भयो. જય કનૈયા લાલ કી, ब्रज में आनंद भयो, જય કનૈયા લાલ કી, आनंद आनंद भयो. જય કનૈયા લાલ કી. हे मोर पिछाड़ा श्याम छोगाड़ा, मोर पिछाड़ा श्याम छोगाड़ा, नंद लाला हे गोपाला. ગોપાલા दीन दयाला कृष्ण कृपाला, रूप रसाला मतवाला. चितड़ू चोरी मटकी फोड़ी, क्या गयो दौड़ी गिरधारी. ગારી मुरली वगाड़ी सौने जगाड़ी, माया लगाड़ी मोरारी. हे कोई तन कान कहे, कोई तन श्याम कहे, कोई तन कान कहे, कोई तन श्याम कहे, कोई तन बंसीधर कृष्ण कन्हैयो. કૃષ્ણ કનૈયો રાધાનો કાનજી, મીરાનો ગિરિધર, ગોવાળો સંગ તું રાસ રચૈયો. તારા વિના કુંજ ગલી સુની સુની લાગે મને, ક્યારે આવીશ તું કહે રે મુરારી. રે મુરારી કહે રાધે પ્યારી મેં બલિહારી, ગોકુળ આવ્યા ગિરધારી રે જીરે, ગોકુળ આવ્યા ગિરધારી રે જીરે, ગોકુળ આવ્યા ગિરધારી. कृष्ण कन्हैया લાલ કી જય, आज के आनंद નંદ કી જય. नंद घेरा नंद भयो, જય કનૈયા લાલ કી, ब्रज में आनंद भयो. જય કનૈયા લાલ કી, लड्डू दो लड्डू दो, નંદ બાબા લડ્ડુ દો. आनंद आनंद भयो. જય કનૈયા લાલ કી, ब्रज में आनंद भयो. જય કનૈયા લાલ કી, नंद घेरा नंद भयो. જય કનૈયા લાલ કી.
આનંદ મારે ગયો રે ગોકુળ જય જયકાર રે ધન્ય ધન્ય નંદ યશોમતી જેને ધન્ય ધન્ય નંદ યશોમતી જેને જાયા જુગના ધાર રે કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે ભાગવતજીની આરતી થશે. ત્યારબાદ સર્વે વૈષ્ણવ લાઈનમાં ચરણ સ્પર્શનો લાભ લેવા આવશો. सब आरती उतारो मेरे लालन की सब आरती उतारो मेरे लालन की मेरे लालन की मेरे बालन की सब आरती उतारो मेरे लालन की मात यशोमती करत आरती गिरिधर लाल गोपालन की सब आरती उतारो मेरे लालन की मोर मुकुट और कानन कुंडल मुख पर लाली गुलालन की सब आरती उतारो मेरे लालन की कंसन कंदन जय जगवंदन कृष्ण कृपालु दयालन की सब आरती उतारो मेरे लालन की कृष्णदास बलिहारी छवि पे कृष्ण कन्हैया लालन की सब आरती उतारो मेरे लालन की सब आरती उतारो मेरे लालन की सब आरती उतारो मेरे लालन की. श्री भागवत भगवान की जय श्री वल्लभ कुल परिवार की जय आज के आनंद की जय.